વેલકમ બેક। અમદાવાદ એરપોર્ટ પરથી 20 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો છે। થાઈ એરવેઝથી અમદાવાદ આવેલા કેરિયર પાસેથી ગાંજો મળ્યો છે। ડીઆરઆઈની માહિતીના આધારે એઆઈયુએ કાર્યવાહી કરી છે। તો ગાંજા સાથે પકડાયેલો કેરિયર યુપીના સરહાનપુરનો રહેવાસી હોવાનું ખુલ્યું છે। કેરિયરની બેગમાંથી 19 પેકેટ વેક્યુમ કરેલા પેકેટ મળી આવ્યા છે। તો અમદાવાદ એરપોર્ટ પરથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે। થાઈ એરવેઝથી અમદાવાદ આવેલા કેરિયર પાસેથી ગાંજો મળી આવ્યો છે। ડીઆરઆઈની માહિતીના આધારે એઆઈયુ દ્વારા આ કાર્યવાહી કરાઈ હતી। તો ગાંજા સાથે પકડાયેલો કેરિયર યુપીના સહારનપુરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। કેરિયરની બેગમાંથી 19 પેકેટ વેક્યુમ કરેલા મળી આવ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા સચિન જોડાયા છે। સચિન, અમદાવાદ એરપોર્ટ પરથી 20 કિલો ગાંજો ઝડપાયો છે। હિરલ, થોડા દિવસ પહેલાની જ વાત કરીએ તો જે પ્રકારે મોટો જથ્થો હેરોઇનનો પણ પકડાયો હતો, એના પહેલા ગાંજાનો જથ્થો એના પહેલા પણ પકડાયો હતો અને સતત જે પ્રકારે ડીઆરઆઈ, એર ઇન્ટેલિજન્સ યુનિટ, કસ્ટમ્સની જે ટીમો છે એ સતત આ પ્રકારની જે ગતિવિધિઓ છે એના ઉપર નજર રાખી રહી છે અને જે પ્રોફાઇલિંગ થકી અને સાથે જ સાથે જે એમને જે ઇનપુટ્સ મળે છે એના આધારે પણ આવા જે કેરિયર્સ છે, જે યાત્રીઓ છે એમની ઉપર સતત નજર રાખવામાં આવતી હોય છે અને સાથે જ સાથે એક્સરે સ્કેનિંગ સહિતની જે પ્રક્રિયાઓ છે અને ગ્રીન ચેનલ, રેડ ચેનલની જે આખી વાત છે ત્યારે ત્યાં પણ જે ચેકિંગ થતું હોય છે। એટલે તમામ બાબતો જે છે એને ખંગાળીને આ એજન્સીઓ જે છે એ આ પ્રકારનું જે ડ્રગ્સનું નેટવર્ક છે એને તોડવા માટેના પ્રયાસો સતત કરી રહ્યું છે અને આજે પણ આપણે જોઈએ છે તો 20 કિલોથી પણ વધુનો જે ગાંજાનો જથ્થો છે જે મારીજુઆના કહેવાય છે ત્યારે થાઈ ફ્લાઇટથી એ જે કેરિયર છે કેરિયર આવી રહ્યો હતો, સહારનપુરનો રહેવાસી છે યુપીના, અને એની સામે ડીઆરઆઈની જે ઇન્ટેલિજન્સ હતી એમની જે ઇનપુટ્સ હતી એના આધારે એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા એમને પકડવામાં આવ્યા છે। એમના બેગની તપાસ કરવામાં આવી છે। 19 જેટલા પેકેટ છે એમાંથી આ 20 કિલોથી વધુનો જે ગાંજો છે ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે અને એનડીપીએસ એક્ટ મુજબ જે કેરિયર છે એની સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે। બિલકુલ સચિન, માહિતી બદલ આપનો આભાર।